આણંદ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગના નાયબ નિયામક ડોક્ટર મેહુલ પટેલે પશુઓને હીટ સ્ટ્રોકથી બચાવવા ખાસ અપીલ કરી છે। તેમણે પશુપાલકોને પશુઓને છાંયડામાં રાખવા, 24 કલાક પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને તડકાના સમયે ચરવા જવાનું ટાળવા સલાહ આપી છે। જિલ્લામાં અંદાજે 8.32 લાખ પશુધનને ગરમીની અસરોથી બચાવવા શેડ પર ઘાસના પૂળા પાથરવા અને જરૂર જણાયે તાત્કાલિક નજીકના પશુ દવાખાને સંપર્ક કરવા સૂચના અપાઈ છે। ગરમીની સિઝનમાં પશુઓને ગરમીથી બચાવવા માટે આપણે એને વ્યવસ્થિત રીતે આખા દિવસનું 35 થી 40 લીટર એને પાણી આપવું જોઈએ। એને તડકાથી બચાવવા માટે પૂરતો છાંયડો આપવો જોઈએ। વ્યવસ્થિત શેડ બનાવેલા હોય છે। જો શેડ પાકા ના હોઈ શકે એવી રીતના તો વાંસની વળીવાળા અને ઉપર આપણે ઘાસના પૂળા નાખીને પણ આપણે એને છત બનાવી શકીએ છીએ એવી રીતના। તેમજ આપણે જો વ્યવસ્થિત જો ઝાડ હોય તમારે ત્યાં તો એને ઝાડ નીચે પણ રાખીને પણ આપણે ગરમીથી બચાવ કરી શકીએ છીએ।